આગાહીકારો અને જ્યોતિષના મતે આ નક્ષત્રમાં ધોધમાર વરસાદ થવાની સંભાવના છે। આ નક્ષત્રમાં વરસતો વરસાદ ખેતી, જળસંચય અને ભૂગર્ભ જળસ્તર માટે લાભદાયક ગણવામાં આવે છે। લોકમાન્યતા અનુસાર જો આશ્લેષા નક્ષત્ર દરમિયાન વરસાદનો સારો પ્રારંભ થાય તો સતત ધોધમાર વરસાદ વરસે છે। આ વરસાદમાં નદીઓ, નાળા, તળાવો અને ડેમો છલકાઈ જાય છે અને ભૂગર્ભ જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થાય છે। આ નક્ષત્ર દરમિયાન વરસાદ ન પડે તો કોરા વરાપ જેવી સ્થિતિ સર્જાય અને ગરમીનો અનુભવ પણ થઈ શકે છે। આ નક્ષત્રની અંદર વરસતા વરસાદથી ખેતીના પાકને તો ફાયદો થાય જ છે, પણ એ સિવાયના પણ ઊંડા પાણીના તળ, કુવા, તળાવમાં પણ સારો એવો ફાયદો થાય છે। અને આ હેલી એવું કહેવાય છે કે જો વરસવાનું શરૂ થાય તો 8 થી 10 દિવસ હેલીની સ્વરૂપે વરસાદ વરસતો હોય છે। આશ્લેષા નક્ષત્ર, જેને ગ્રામ્ય ભાષામાં અષળક કહેવામાં આવે છે, આશ્લેષા નક્ષત્ર આ વર્ષે 3 થી 17 ઓગસ્ટ સુધી બેહવાનું છે। અને આશ્લેષા નક્ષત્ર એ એવા પ્રકારનું નક્ષત્ર છે કે એ ઝરમર રીતે વરસે, પણ એની વરહણી હોય એ સતત એકધારી હોય છે। આશ્લેષા વરસે ને તો પુષ્કળ પાણી વરસાવી શકે અને ન વરસે તો સંપૂર્ણ કોરું જાય। આશ્લેષા નક્ષત્રની એક બીજી તાસીર એ છે કે આશ્લેષા નક્ષત્ર એ કડવું નક્ષત્ર ગણવામાં આવે છે। એમાં રોગનું પ્રમાણ વધે છે, જેમાં મોલોમસી, અમુક પ્રકારની ઝીણી ઈયળો, એનું પ્રભુત્વ વધે છે। આ આશ્લેષા નક્ષત્ર છે। આશ્લેષા નક્ષત્રનું વાહન હાથી છે અને એના દેવ છે એ બુધ છે। આ આશ્લેષા નક્ષત્ર પેલા પુષ્પ નક્ષત્ર હતું। એ પુષ્પ નક્ષત્ર છે એ 3/8/2026 જો પૂર્ણ થઈ અને આ આશ્લેષા નક્ષત્ર શરૂ થયું, જે 17/8 સુધી રહે છે। આ નક્ષત્રનો એક વાત એવી છે કે જો વરસે તો વરસે, ન વરસે તો સાવ વરસે નહીં। જો વરસે તો નદીઓ, નાળા છલકાય છે, જેથી એક ધારો વરસાદ હોવાથી લોકો માટે પાણીની તૃપ્તિ પણ થઈ જાય છે અને પાકો પણ સારા થાય છે। અને આનો એક ગેરફાયદો એ છે કે જે આ આશ્લેષા નક્ષત્ર વરસાદ થાય તો આનાથી જીવજંતુ વધે છે, પણ જીવજંતુ તો ઠીક છે, પણ આનાથી લોકોનો ફાયદો થાય છે, પાકને ફાયદો થાય છે અને આખું વર્ષ છે લોકોને કોઈ પાણીની જરૂર માટે તકલીફ પડતી નથી।